નમસ્કાર ખેડૂત મિત્રો, હું ફરી એકવાર આપની સમક્ષ જે આ સમય છે તે આપણે જમીન તૈયાર કરવાનો અને આવતા વર્ષે આપણે શું વાવેતર કરવાનું છે એ નક્કી કરવાનો છે. અને આ સમય ખેડૂતોને જાહેરાતથી લોભાવી અને એને છેતરવાનો છે. હા, આવું એટલા માટે કહું છું કે ભાઈ આપણે છેલ્લા અઠવાડિયાથી જ્યારે ફેસબુક ખોલીએ ત્યારે ફેસબુકની અંદર 10 મિનિટ કે 15 મિનિટ તમે સમય વિતાવો એટલે એની અંદર 4 થી 5 જાહેરાત એવી આવે કે ભાઈ એની અંદર કપાસ ઊભો હોય અને લીલોછમ કપાસ હોય અને ખેડૂત ઊભા હોય, એના હાથમાં કંપનીનું જે બેનર હોય એ બેનર હોય અને ખેડૂત એમ વાત કરતા હોય કે ભાઈ મારે આટલો કપાસ થયો, મારે 50 મણ કપાસ થયો, મારે 45 મણ કપાસ. 45 મણ નીચે કોઈ કપાસ કહેતું નથી કે ભાઈ મારે 45 મણ નીચે કપાસ થયો. હવે અહીંયા 25 મણ કરીએ તો મોટે ફીણા આવી જાય છે, એની 45 મણ કપાસ કરી લઈએ. તો એવી દરેક કંપનીને કે જે દવા ખાતર અથવા તો કોઈ પણ જાતનું બિયારણ બનાવતી હોય એવી દરેક કંપનીને આપણે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાઈ મારી જમીનની અંદર મને તમે 30 મણ કપાસ પૂરો કરી દેવાનો, બરાબર છે. ઉપરનો જે થાય એનો શરત એટલી કે આ તમે જોવો છો અત્યારે 2 વાર દાંતી મારી દીધી છે, ખેડાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંથી જે ખર્ચો થાય એ ટોટલ ખર્ચો કંપનીનો, અને આ જે તમે જોવો છો ખાતરની ચોકી, દેશી ખાતરની ચોકી કરેલી કમ્પ્લીટ છે, પલળી ગઈ છે. હવે 1-2 દિવસમાં જ આપણે આને ખોદી લેવી છે. 7 વીઘા જમીનની અંદર લગભગ 19 ફેરાની આજુબાજુનું ખાતર થશે, કદાચ વધે અને કદાચ એકાદો ફેરો ઘટે, પણ ગણતરી એવી છે કે 19 ફેરા તો થવા જ જોઈએ. હવે 7 વીઘાની અંદર 19 ફેરા આપણે ખાતર, દેશી ખાતર જે છે તે નાખવાનું છે. જે આ ચોકી કમ્પ્લીટ થઈ ગઈ છે, પલાળી દીધી છે. હવે 7 વીઘામાં 19 ફેરા આપણે ખાતરના નાખવાના છે. અને કોઈ કપાસ જો આપણે 30 મણ કરી દઈએ તો 30 મણ કપાસ મારો ઉપરનો જે થાય તે એનો. પણ શરત એટલી કે જ્યારથી આપણે વાવેતર થાય ત્યાંથી લઈને જ્યાં સુધીનો આપણે નિવેડો ના થાય ત્યાં સુધીનું ટોટલી રોકાણ એ કંપનીનું, બરાબર છે. જો 30 મણ ઉપર કપાસ એની જે છે તે શરત પ્રમાણે કે 30 મણ કપાસ જો એ ના કરી શકે તો કંપનીને 1 પણ રૂપિયો આપવામાં આવશે નહીં. ફરી એકવાર, જો એ કંપની એમ કહે છે કે અમે ભાઈ તમને 45 મણ કપાસ કરી દેશે, આપણે 30 મણ જ જોઈશે, ઉપરનો જે થાય એનો, જો એ 30 મણ કપાસ ના કરી દે તો એને 1 પણ રૂપિયો એને ખર્ચાનો આપવામાં આવશે નહીં. ફરી એકવાર, 30 મણ કપાસ જો ના કરી દે તો 1 પણ રૂપિયો એને આપવામાં આવશે નહીં. અને જો 30 મણ કપાસની ઉપર એને જે દાવો કર્યો હોય કે ભાઈ અમે 45 મણ કપાસ કરી દેશી, કે ભાઈ અમે 60 મણ કરી દેશી, કે ભાઈ 50 મણ કરી દેશી, તો ઉપરનો કપાસ એનો અને જે ખર્ચો આ કરે છે કે વાવેતરથી માંડીને નિવેડા સુધીનો એ ટોટલી ખર્ચો પણ એનો, એ આ હું દેવા માટે એને તૈયાર છું. પણ શરત એટલી કે ભાઈ આ એ જે કહે છે એટલો એ કપાસ મને કરી દે. તો કોઈ પણ કંપની એવી હોય કે જે દાવો કરતી હોય કે ભાઈ અમે કપાસ એટલો કરી દઈને, અમે કપાસ એટલો કરી દઈને, દરેક કંપનીને આપણી ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ તમે આવો, બરાબર છે. અત્યારે જ આ સમય છે, પછી તમે એમ ના કહેતા કે અમારે આમ કરવું હતું ને આમ ના થયું. અત્યારે ખેડેલું પડવું તૈયાર છે. મારું ગામ જામવાડી, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર, અને મારા મોબાઈલ નંબર છે 99 791 67 8 68. ફરી એકવાર મોબાઈલ નંબર 99 791 67868. 7 વીઘા જે જમીન છે એની અંદર મારે કપાસનું વાવેતર કરવાનું છે. 7 વીઘા જમીનની અંદર દેશી ખાતર કે જે 19 ફેરાની આજુબાજુ થાય એમ છે એ ભરાશે ત્યારે હું એને કહીશ કે ભાઈ તમે આવજો, બરાબર છે. 19 ફેરા ખાતર હું એની અંદર 7 વીઘા જમીનની અંદર 19 ફેરા ખાતર ભરવાનો છું એની નજરની સામે, બરાબર છે. તે પછી જે કાંઈ એને કરવું હોય તે કરવાની એને છૂટ, પરંતુ શરત એટલી કે ભાઈ આ ખાતર ભરાઈ જાય અને માથે હમાર લાગી જાય ત્યાંથી લઈ અને નિવેડો જ્યાં સુધી ના થાય ત્યાં સુધીનો ટોટલી ખર્ચો એનો, બરાબર છે. જો 30 મણ કપાસ મને કરી દે
તો 30 મણ કપાસ મારો અને ઉપરનો એનો. એના વાયદા મુજબ જો એ 45 મણ કપાસ કે 50 મણ કપાસ જો એ કરી દે તો એને ટોટલી ખર્ચો મળે. જો 30 મણ કપાસમાં ના થાય કપાસ 30 મણ તો 1 રૂપિયો પણ મળે નહીં. બરાબર છે. એવી ઓફર જો કોઈ સ્વીકારવા તૈયાર હોય, મારી ચેલેન્જ જો સ્વીકારવા તૈયાર હોય તો આવી જાવ મેદાનમાં. ગામ જામવાડી, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર અને મારા મોબાઈલ નંબર છે 9771 67 868. ગમે ત્યારે પણ મને કોલ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.